તમને દિમાગ ક્યાંથી આવ્યું કે આપણે દેશીની અંદર તો આપણે ચિકન ફ્રી આવીએ એવું ક્યાંથી આવ્યું મગજમાં? અમુક દિમાગ તો બહુ ગ્રાહકોને લાવવા માટેના જો ભાઈ અમારે જેડીસીમાં અહીંયા લઈને આવો મને, હું નહીં પીતો, ભાઈને મારે લેને આવવું પડે कि यार वहीं चलो आप, और माल भी अच्छा है कि चिकन पहले मैंने किया 50 का 3, उस पर 10 रुपये फायदा, 50 का कटोरा वे भी फ्री, या दारू फ्री भी हो या चिकन का पैसा दो, ऐसे एक ही हुआ। अब एक दूसरा नहीं એની અંદર જો એને મૂળ આખો મતલબ ફ્રેશ થઈ જાય માણસનો, એમ નહીં કલાક જે હે ને એ ભાઈ ફ્રેશ થઈ घर लेके जाता हूं, ખવાઈ જાય ને એની અંદર એને ખવાઈ બી જાય। તમે કલાક બે હો ને पता नहीं यहाँ का जगह का असर હા અને હરિયાળી નહીં, ચારો બાજુ હરિયાળી પાછી। कोई क्या नहीं, सच में भैया विश्वास करिए आप आप जब वहाँ रूम पे ले जाके और कमरा बंद करके पीता हूँ, हाँ हाँ 2 ही पाउच डेली पीता हूँ, अच्छा वहाँ पता ही नहीं चलता कि मैंने दारू पिया है। नहीं यहाँ यहाँ बहुत बढ़िया लगता है मेरे को भी, इसका इसलिए आता हूँ कि यहाँ हरियाली चारों बाजू बढ़िया रहेगी। सब्जी भी काट हाँ એવું નહીં એવું નહીં काम भी साथ में करते जाते हैं तो दिमाग डाइवर्ट नहीं। માં જોવા મળે છે કે ભવનભાઈ ઠાકોર દ્વારા દેશી દારૂ સાથે ચિકન અને મટન ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી રહી છે। આ નવી સ્કીમ બુટલેગરોના બિઝનેસ માઇન્ડનો નવો પ્રયોગ છે। ગ્રાહકોને આકર્ષવા માટે દારૂ સાથે ખાદ્ય સામગ્રી ફ્રી, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે આ ચિકન ખરેખર ચિકન છે કે બીફ? આ કેમ પોસાય? 20 ની 80 દારૂની પોટલી સાથે 40 થી 50 રૂપિયાનું ચિકન આપવું વ્યવહારિક રીતે અશક્ય છે। તે ચિકન મટન કે બીફ જે હોય તેની ગુણવત્તા સાથે છેડછાડ હોવાની ગંભીર શક્યતા તો ખરી જ। અહીં બુટલેગરો બિઝનેસ ટ્રીક વાપરે છે, ટોકન નંબર લઈને મફત ચિકન આપે છે અને લોકોને લાઇનમાં ઊભા રાખીને આકર્ષે છે। આ દ્રશ્યો વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે। હવે બીજી નવાઈની વાત તો ત્યાં આવે છે કે જ્યાં બુટલેગરે આપણે ખુલાસા પ્રમાણે અમદાવાદના પોલીસ કર્મચારીઓ દ્વારા જ આ બિઝનેસ માઇન્ડ આઈડિયા આપવામાં આવેલ છે। શું પોલીસની પણ સંડોવણી? ખુલાસો છે ગંભીર સાથે દારૂબંધી માટે શર્મજનક છે। ચાલો હવે જોઈએ આમાં પોલીસની મિલીભગત ક્યાં છે, એ પણ વિડીયોમાં બુટલેગરો બોલતા ઝડપાય છે। पुन्हा काही फट्टी फट्टी બધું તોડ નાખ્યું। आता વિયર છે લાઈન પીવું પોલીસ તો બધા આંદે આપણે બધા લઈ જાય એ ડિસ્ટાફ વાળા મુકેશભાઈ, પંકજભાઈ, પછી પેલો આપણો દીપુભા, કોઈ બાકી નહીં પોલીસ સ્ટેશન। 10,000 હા લેડીઝ માં ગીતાડી બધી લેડીઝ માં કોણ કોણ લઈ જાય એ બધોય પોલીસ સ્ટેશન એ બધોય લેડીઝ તો એટલી છે નહીં કોઈ પણ। અરે બાપા કેટલી હા તમે જોઈ ને કેટલી હા લેડીઝ કોણ કોણ હે? આખી કેટલી જણી આખી 6-7 જણીઓ છે, 4-5 જણીઓ બધા નવા નવા આ ગીતાબાની ગીતા રણમરાની આ ગીતા ને પેલી શું નામ આનું પેલી મનીષા લઈ જાય આવું બધું પોલીસ સ્ટેશન કોઈ બાકી ન કહું છું છોડતા આપણા પોલીસ વાળા વાળ છોડા આ કેટલા લઈ જાય આ લોકો ગીતા ને મનીષા ને લોકો? 500 કોઈના હજાર એવું હા 5,000 ના મુકેશભાઈ મુકેશભાઈ ડિસ્ટર્બ વાળા કેટલા બધા વચ્ચે 10 જણા હા મુકેશભાઈ ના ડિસ્ટર્બ વાળા બધા ના છે મુકેશભાઈ ને એવો ખબર ના મુકેશભાઈ ક્યાં શું છે દિસ્તા વાળા હા ડિસ્ટર્બ વાળા જેલા બધું આવી આ મુકેશભાઈ ખીમજીભાઈ ને એમના 5,000 ના બધા આખું ભેગું થઈ બધી લઈ જાય મારતો એ જેટલી કન્ફર્મ લેવે છે એટલી બધી લઈ જાય નામ નહીં આવત બસ ભાઈ પાય કોલે ના પેલી કાળો હેરાન કરે ઈ તાળી ને હા માદર 14 રણમરાની એ જમાદાર માં કોણ ગીતા હા ક્યાં છે એરી જમાદાર માં આઈ ગુરબીટ માં ગાવડા મિલી એ કેટલા લઈ જાય મારો જો ગોઠાય તો એવું અને પેલી મનીષા આગળ એ પણ ચાલે લઈને જતી રહે બચારી કોણ એ મનીષા મનીષા ના રોડ પર વેપારી હતા પોલીસ વાળા એના હાથે બાપને ના છોડે એના બાપાને તો બે લાફા માર દે કે બાપા બધાને વચ્ચે માર મારવો પડે કે બુટલેગરોના દાવા મુજબ જે નામો ખુલ્લેઆમ લેવાયા છે તેમાં એક છે પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ખીમજીભાઈ કે જે પોલીસ સ્ટેશનના વહીવટદાર છે। બીજા છે
WSI મનીષાબેન કે જેઓ સ્થાનિક વહીવટમાં સંકળાયેલા છે. ત્રીજા છે WSI ગીતાબેન કે જેઓ ટ્રાફિક અને ફૂલ વિષયના વહીવટદાર છે. આ 3 પોલીસ કર્મીઓ અહીંથી રેગ્યુલર હપ્તા લઈ જાય છે અને છૂટકો કર્મચારીઓ પણ હપ્તા લઈને આ ગેરકાયદેસર ધંધો ચલાવવામાં મદદરૂપ થાય છે. મુકેશભાઈ પછી પેલા પંકજભાઈ પૂછજો જો એ લોકો આ ગીતાબેન ને એ લોકો આ બધાને કેટલા નિષ્ઠા વાળા કેટલા હાલવાનું 500 હા કુકણ પાકે જશે ચાલે તારે વધારવામાં આપણો પેલા LCB વાળા LCB એ વના વિજયસિંહ ને LCB માટે આપણો કલ્પેશભાઈ એવાના બબે જમા બીજા તો જે લઈ જાય મારું આ ચિકન તો ઘરાગી બહુ હતી આ તો ચિકન ફ્રીમાં છે એટલે રોજ આ નુકસાન છે અત્યારે પેલા નાખું પકડી પાડી તો તમારે અહીંયા કેવી રીતે આ લોકો દારૂ લે એટલે એની અંદર ચિકન ફ્રી શું કરીએ કાકા ટાઈમ ગઈ વખત શું થયું મારો પોતાનો દોરો મેળવીને મેં હપ્તા ભરાય બધા અમુક તો વિદેશીને તો બધા નાચ પાડે પહેરવા દો પણ આપણું રાખે છે એનું આપી દઉં બધા આ તો મારા તો હજુ સુધી કોઈ અંદર આવ્યા નહીં હજુ જમાદાર એ કલ્પેશભાઈ અંદર નહીં કોઈ દર બુટલેગરોનો આ ખુલાસો પોલીસ તંત્રના ભ્રષ્ટાચાર હોવા છતાં તેની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્ન ઉભો કરે છે. દર્શક મિત્રો, આ ગુજરાતના નાગરિકને વિચલિત કરનાર અને ગુજરાતના રાજ્યના મીંઢા શાસકોને અને વડી નાક વગરના ભ્રષ્ટ પોલીસ તંત્રને લાંછન લગાડનાર આ ખુલ્લેઆમ પોલીસ સહકારથી જ બિંદાસ ચાલતો આ બિયર બારને પ્રોત્સાહન કોનું હશે? તેની સામાજિક અસર વિશે જોઈએ તો દારૂ સાથે ચિકન મટન ફ્રી આપવાની સ્કીમ ગામના યુવાઓને દારૂ તરફ આકર્ષે છે. ખાદ્ય સામગ્રીની અસલિયત અંગે શંકા હોવાથી આરોગ્ય જોખમ પણ ઊભું થાય છે. પોલીસ કર્મચારીઓના નામો ખુલ્લેઆમ લેવાતા તંત્રની છબી પર સીધી અસર થઈ રહી છે. પોલીસ કાર્યવાહી અને પ્રશ્નો એવા ઊભા થયા છે કે કણભા પોલીસ સ્ટેશનને આ મુદ્દે તાત્કાલિક તપાસ હાથ ધરવાની જરૂર છે. વિડીયોમાં દર્શાવાયેલા પુરાવા આધારે કાયદેસર કાર્યવાહી હાથ ધરવી જરૂરી છે. મોટો પ્રશ્ન એ છે કે અમદાવાદ જિલ્લાના રાજા અને કાયદા કાનૂનના રખેવાળ SP સાહેબ શું કરી રહ્યા છે? સ્થાનિકોમાં ચર્ચા છે કે SP સાહેબ દારૂને મુદ્દે ગંભીરતાથી નોંધ લે છે, પરંતુ આ કેસમાં તાત્કાલિક પગલાંની અપેક્ષા રાખી શકાય ખરી? અને હા, અમદાવાદ અને ખાસ કરીને આ કણભા વિસ્તારના આવા દારૂબંધીના લેરા ઉડાડનાર અનેક લાઈવ વિડીયો લોક ફરિયાદ પાસે હાજર છે, જે તબક્કાવાર ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવશે. તો જોતા રહેજો અમારી આ ચેનલ. આભાર. તો મિત્રો, અહીંયા આપણે વિડીયોમાં જોયું અને સાંભળ્યું કે કણભા પોલીસ સ્ટેશનના વિસ્તારના બિલાસિયા ગામમાં બુટલેગરોનો નવો બિઝનેસ માઇન્ડ સામે આવ્યો કે જેમાં દારૂ સાથે ચિકન મટન ફ્રી આપવામાં આવે છે. બુટલેગરોના દાવા અનુસાર આ આઈડિયા પોલીસ કર્મચારીઓ દ્વારા જ આપવામાં આવ્યો છે અને હપ્તા લઈને આ ધંધો ચલાવવામાં મદદરૂપ થાય છે. આ મુદ્દો માત્ર કાયદેસર નહીં, પરંતુ આરોગ્ય, ધાર્મિક સંવેદના અને સામાજિક સુરક્ષાનો પણ છે. હવે જોવાનું એ રહ્યું કે SP સાહેબ આ મુદ્દે કડક પગલાં લે છે કે નહીં. આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરો.